નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાએ મધ્યથી ભારે વરસાદની આગાહી તો આપેલી જ છે. સાથે જ માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવાની પણ ચેતવણી આઈએમડી દ્વારા આપવામાં આવી છે. તો હવે આપણે જોઈએ વિન્ડી મોડલની મદદથી ને આઈએમડી મોડલની મદદથી કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે. તા તમે જોઈ રહ્યા છો મારી પાછળ ભારતનો નકશો, બરાબર. હાલમાં ઉત્તર ભારતમાં આ વરસાદ બરાબર રીતે વરસી રહ્યો છે. ઉત્તર ભારતમાં આ જે વિસ્તારો છે, બરાબર, ગ્વાલિયરનો આ વિસ્તાર છે, પછી આ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ, એ ત્યાં વરસી રહ્યો છે. બુંદેલખંડના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, સાથે જ બઘેલખંડ, પછી આ બાજુ આવે છે ઓડિશા અને ઝારખંડ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ત્યાં બરાબર વરસાદ વરસી રહ્યો છે. પછી તમે આજે રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ જોતા હો તો તમે જોયું હશે કે યુપીની વિધાનસભામાં પાણી ભરાઈ ગયા. તો હાલમાં ત્યાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ બરાબર વરસાદ વરસી રહ્યો છે. અવધનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે. વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાં પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ સક્રિય છે. ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ છે, સાથે જ હવે વરસાદ એ ધીરે ધીરે જમ્મુ કાશ્મીર તરફ પણ જઈ રહ્યો છે. આપણે થોડા દિવસ પહેલા એ સમાચાર જોયા કે જમ્મુ કાશ્મીરમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે અને ઝેલમ નદી સુકાઈ ગઈ છે. પણ હવે આ વિન્ડી મોડલ એવું બતાવી રહ્યું છે કે વરસાદી સિસ્ટમ ત્યાં પણ હવે પ્રવેશી ચૂકી છે. વાત કરીએ બિહારની, તો ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવે વાત કરીએ દક્ષિણ ભારતની, તો આ જે મહારાષ્ટ્રના વિસ્તારો છે, મરાઠાવાડ અને વિદર્ભમાં પણ વરસાદ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ આપણે માલાબારનો વિસ્તાર, માલાબારના કાંઠાના વિસ્તારો અને કોકણના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો હવે આપણે જોઈએ ગુજરાતમાં, તો ગુજરાતમાં આજે ક્યાં વરસાદ વરસી રહ્યો છે અને આવનારા સમયમાં શું સ્થિતિ હશે. હાલમાં ગુજરાતમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં તમે જે બ્લુ વિસ્તારો જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, બરાબર. વાત કરીએ અમદાવાદની, તો ત્યાંના આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બરોડા છે, બરાબર. આ છે વલસાડ અને નવસારીના વિસ્તારો. સુરતમાં થોડું ગ્રે કલરનું આ બતાવી રહ્યો છે વિન્ડી પ્રમાણે, તો ત્યાં કદાચ વરસાદ હશે પણ હળવો વરસાદ હશે, બરાબર. વાત કરીએ દાહોદની, ગોધરા વિસ્તારના પણ ત્યાં વરસાદ વરસી રહ્યો છે, બરાબર. અને આ બાજુ આ જે બનાસકાંઠાના જે ઉપરના વિસ્તારો છે, બરાબર, આ બાજુ દિયોદર બાજુ, ત્યાં પણ વરસાદ હાલમાં વરસી રહ્યો છે. તો હવે જોઈએ કે આવનારા દિવસોમાં, એટલે કે કાલથી પરિસ્થિતિ શું રહેવાની છે. તો આપણે જેમ આને જોઈએ તો વિન્ડી મોડલ પ્રમાણે કાલે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ રહેશે અને વરસાદમાંથી થોડી આપણને રાહત મળશે. આ તમે જુઓ, આપણે ગુરુવારની સ્થિતિ છે, આ તમે જુઓ. વરસાદ અંતર્ગત આવતા વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બરોડા પર એ કશું એવું નથી, બરોડા ખાલી આસપાસના વિસ્તારોમાં દેખાય છે, બરાબર. હા, સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે વિન્ડી મોડલ પ્રમાણે, બરાબર. બાકી આ તમે જો મહેસાણા, અમદાવાદ જે છે, ઇવન ભાવનગર છે, અમરેલી છે, અહીંયા છે, બોટાદ આવે છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ત્યાં વરસાદ જોવા નહીં મળે. પણ કચ્છમાં, નલિયામાં અને ગાંધીધામમાં, ઇવન દ્વારકામાં અને જામનગરમાં, સાથે જુનાગઢમાં વરસાદ આપણને જોવા મળી શકે છે. બીજી તારીખના રોજ, તો બીજી તારીખના રોજ કેમનું રહેવાનું છે, તો બીજી તારીખે આ તમે જોઈ રહ્યા છો કે જે વરસાદની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર, ઇવન રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે, બરાબર. આ તમે જે જોઈ રહ્યા છો બીજી તારીખના દિવસે, આ જુઓ, ધીરે ધીરે વરસાદ આપણા ગુજરાત તરફ કૂચ કરશે, બરાબર. આ નવી સિસ્ટમ આવશે ત્યારે અમદાવાદ, મહેસાણા છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, ત્યાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે બીજી તારીખથી. એ આપણને આ વિન્ડી મોડલ પ્રમાણે દેખાઈ રહ્યું છે, આ જુઓ. ઓકે, આ બીજી તારીખના દિવસે ઇવન સુરતના, વલસાડમાં, ઇવન દક્ષિણ ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે, બરાબર. તો હવે આપણે હવામાન વિભાગની આગાહીની મદદથી જોઈએ કે આવનારા સમયમાં સ્થિતિ શું રહેવાની છે. દર્શક મિત્રો, હવે આપણે આઈએમડીની મદદથી સમજીએ. એમણે બીજી તારીખથી આપણને એલર્ટ આપ્યા છે, બરાબર. પહેલી તારીખ માટે એમણે કોઈ પણ એલર્ટ આપ્યા નથી. તો બીજી તારીખ માટે આપણે જોઈએ તો ભરૂચ, નર્મદા, આ તમે જે દક્ષિણ ગુજરાત જોઈ રહ્યા છો,
બીજી તારીખ એટલે પરમ દિવસથી આપણને એલર્ટ આપ્યા છે શુક્રવારના રોજથી. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ ને ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે બાકીના ગુજરાત માટે એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે એમણે કોઈ પણ વોર્નિંગ ઇસ્યુ કરી નથી. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે 3જી તારીખના રોજ હવામાન ખાતાએ જે આગાહી આપી છે તેમાં અમુક વિસ્તારોને, અમુક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યા છે. ભાવનગર છે, નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, તાપી છે, બરાબર. અને તાપીમાં જે વાલ્મીકી નદી છે એમાં 1998 પછી પહેલીવાર એવું થઈ રહ્યું છે કે તેની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ સુરતમાં તો હમણાં થોડા દિવસ પહેલા ખાડીપુરની સ્થિતિ હતી. ઇવન સુરતમાં નવસારીના જિલ્લામાં પસાર થતી પૂર્ણા નદીમાં પણ જોખમ હતું જ, બરાબર. તો આ વસ્તુ છે. વાત કરીએ ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત અને નર્મદાની, તો ત્યાં હવામાન ખાતાએ યલો એલર્ટ આપ્યું છે. હવે જોઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આ સૌરાષ્ટ્રનો બીજો હિસ્સો, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ત્યાં એમણે કોઈ પણ એલર્ટ કે કોઈ પણ વોર્નિંગ આપી નથી. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો, અને તમારા વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. નમસ્કાર.